HC sets up panel to find ways to treat patient with rare disease. હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવેલું છે, એક પેનલની રચના કરવામાં આવેલી છે. હાઈકોર્ટ દ્વારા એક પેનલની રચના કરેલી છે. કઈ હાઈકોર્ટ દ્વારા? તો કે દિલ્હી હાઈકોર્ટ દ્વારા. દિલ્હી હાઈકોર્ટે એક પેનલની રચના કરેલી છે કે જે તપાસ કરશે. કોની તપાસ કરશે? કે કોઈ રસ્તો ગોતવાની કોશિશ કરશે, કોઈ રસ્તો ગોતવાની કોશિશ કરશે ટ્રીટ કરવા માટે, ટ્રીટમેન્ટ સારવાર કરવા માટે, એવા દર્દીઓની, એવા પેશન્ટની સારવાર કરવા માટે કે જે રેર ડિસીઝથી પીડે છે. રેર ડિસીઝનો મતલબ શું થાય? એવા કે જે બહુ બધા જોવા નથી મળતા, ભાગ્યે જ જોવા મળે છે. ક્યારેક જોવા મળે. 100, 1000, 10 લાખ વ્યક્તિએ એકાદ આને જોવા મળે, બરાબર. 100માંથી માંડ એકાદ બેન જોવા મળે, 1000માંથી માંડ એકાદ બેન જોવા મળે. તો આવા રેર ડિસીઝ કહેવાય. રેરનો મતલબ થાય ભાગ્યે જ. રેરનો મતલબ જ શું થાય? ભાગ્યે જ. ક્યારેક જ જોવા મળતું હોય. પૂનમના ચાંદ જેમ અથવા બીજના ચાંદ જેમ ક્યારેક જ જોવા મળે એવી. તો દિલ્હી હાઈકોર્ટે એની માટે 9 સભ્યોની એક પેનલની રચના, એક કમિટીની રચના કરેલી છે, સ્પેશિયલ કમિટીની, જે ભેગી થઈ અને નક્કી કરશે કે આપણે કોઈ એવો ઇલાજ, કોઈ રસ્તો, કોઈ વે ગોતવો પડશે કે જેના કારણે આ જે પેશન્ટ, દર્દી જે છે એના રેર ડિસીઝથી એને અટકાવી શકાય અને એને સારી એવી ટ્રીટમેન્ટ, સારવારને એ બધી આપી શકાય, એને એવી થેરેપી અને એ બધું આપી શકાય કે જે લોકો, જે પેશન્ટ સફરિંગ કરી રહ્યા છે. સફરનો મતલબ શું થાય? કે એ આ રોગથી પીડાઈ રહ્યા છે. સફરને ગુજરાતીમાં શું કહેવાય? પીડાવું, બરાબર. પીડાવું, જે દર્દથી પીડાતો હોય. કોર્ટે આની માટે ઓર્ડર આપેલો છે કમિટી ટુ ઓલ્સો ગીવ ઇમિડિયેટ કોન્ક્રીટ પ્રપોઝલ ફોર ઓવર ક્રાઉડ ફંડિંગ, પૈસા માટેનું. અને અમુક બાળકોની અંદર પણ આ રેર ડિસીઝ જે છે એ બાળકોની અંદર વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. તો એની માટે આ બધું કાર્ય કરેલું છે. વાત કરીએ એક્સઓર્બિટન્ટ ફંડ. ધ હાઈકોર્ટ્સ ડિરેક્શન કેમ વાઇલ હિયરિંગ અ બંચ ઓફ પિટિશન ફાઇલ્ડ બાય પેશન્ટ. હાઈકોર્ટે આવો ચુકાદો કેમ આપ્યો? કારણ કે હાઈકોર્ટની અંદર ઘણા બધા લોકોએ એક પિટિશન, એક અરજી ફાઇલ કરેલી હતી. ઘણા બધા પેશન્ટ દ્વારા અરજી ફાઇલ કરવામાં આવેલી હતી કે આ દર્દીઓ જે છે એ આનેથી સફર કરી રહ્યા છે, પીડાઈ રહ્યા છે. કોને? તો કે આ રેર ડિસીઝથી. રેર ડિસીઝ કયા છે? રેર ડિસીઝના અમુક નામ આપેલા છે, જેમ કે ડીએમડી સૌથી વધુ જોવા મળતો રેર ડિસીઝ છે. એટલે કે ડુચેને મસ્ક્યુલર ડેસ્ટ્રોફી. આ એક ડીએમડી એ શું છે? તો એ એક રેર ડિસીઝ છે. પછી હન્ટર્સ સિન્ડ્રોમ સિકિંગ ડિરેક્શન ટુ ધ ગવર્મેન્ટ, અને સરકારને પણ નિર્દેશ કરેલો છે કે આવી રીતની કંઈક સારવાર પૂરી પાડવી જોઈએ. ડીએમડી શું છે? ઇઝ અ કન્ડિશન. ડીએમડીની અંદર શું થાય? તો કે કોઝિસ. જો આનું ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂર નથી, ખાલી ડીએમડી યાદ રાખો તો પણ સારું રહેશે. ડીએમડી કન્ડિશન ધેટ કોઝિસ પ્રોગ્રેસિવ મસલ્સ ડીજનરેશન એન્ડ વીકનેસ ઇન ધ વિક્ટિમ. એટલે કે જે વ્યક્તિને આ ડીએમડી થાય, પહેલાં તો એની અંદર વીકનેસ, નબળાઈ આવી જાય, એનું શરીર ધીમે ધીમે નબળું પડવા માંડે અને મસલ્સ જે છે એ ડીજનરેટ થવા માંડે. ધીમે ધીમે શું થાય? આપણે શરૂઆતની અંદર જોઈએ તો આપણું શરીર જે છે એની અંદર મસલ્સ, હાડકાં, માંસપેશીઓ, એનો વિકાસ થતો હોય. એ શું થાય? વિકાસ થતો હોય. અને જેમ જેમ આપણે મોટા થઈએ એમ એ જનરેટ થતું હોય. એટલે કે નાનું બાળક હોય ત્યારે એના હાડકાં એ બધું નાનું હોય, પરંતુ જેમ જેમ એ મોટું થતું જાય તો એમ એ મોટું થતું જાય. પરંતુ ડીએમડીની અંદર પરિસ્થિતિ ઊંધી થઈ જાય. મસલ્સ જે છે એ જનરેટ ન થાય, ઉત્પન્ન ન થાય, પરંતુ ડીજનરેટ થાય, એની વિરુદ્ધ થાય, અથવા તો એની અંદર વીકનેસ, નબળાઈ આવી જાય. પછી હન્ટર્સ સિન્ડ્રોમ પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે. હન્ટર્સ સિન્ડ્રોમ તો એ શું છે? એક રેર ડિસીઝ છે. એ પણ રેર ડિસીઝ છે જે પરિવારની અંદર પાસ થાય છે. એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિની અંદર, પરિવાર, કુટુંબીજનોની અંદર જોવા મળે છે. ઇટ મોસ્ટલી એફેક્ટ્સ આ હન્ટર સિન્ડ્રોમની અંદર બોડી, શરીરની અંદર શું થાય છે? એન્ડ ધેર બોડીઝ કેન નોટ બ્રેક ડાઉન અ કાઇન્ડ ઓફ સુગર. એટલે કે હન્ટર્સ સિન્ડ્રોમની અંદર શું થાય? હન્ટર સિન્ડ્રોમની અંદર શું થાય? કે જે વ્યક્તિને આ હન્ટર સિન્ડ્રોમ થયેલો હોય એ જો સુગર, ખાંડ જે છે એ ખાવાનું કાર્ય કરે તો ખાંડ એના શરીરની અંદર જે એને બ્રેકડાઉન થતી નથી. ધેટ બિલ્ડ્સ બોન, સ્કિન, ટેન્ડોન્સ એન્ડ અધર ટિશ્યુઝ. આખો મતલબ શું છે એ સમજો. તમે ગમે એ વસ્તુ ખાઓ, બરાબર, સારી વસ્તુ ખાઓ, ખરાબ વસ્તુ ખાઓ, સ્વાદ જે છે, સ્વાદ એ તો ખાલી તમારા જીભને જ આવવાનો છે, બરાબર. તમે પનીર ટીકા ખાઓ, ચાઇનીઝ ખાઓ, સાદું ખાઓ, કાઠિયાવાડી ખાઓ, ગમે એ ખાઓ, એકવાર તમારા પેટમાં જતું રહ્યું પછી તો એની અંદરથી જે વસ્તુ બનવાની હશે એ જ બનશે. એટલે કે પ્રોટીન, સ્ટાર્ચ, કાર્બોદિત, રેસા, આ બધી વસ્તુની અંદર તે વિભાજિત થઈ જશે. એનાથી કાંઈ ફેર નથી પડતો કે તમે શું ખાતું છે, બરાબર. તમે બટેકાનું શાક ખાતું કે ચણાનું કઠોળ ખાતું કે બધી વસ્તુ શરીરની અંદર જઈ તો એક જ ક્રિયા થવાની છે કે એની અંદર પ્રોટીન ને સ્ટાર્ચ, કાર્બોદિતને એની અંદર જે વસ્તુ હશે એ બધી છૂટી પડી જશે, બરાબર. એટલે તમે શું ખાવ છો એની આરે કંઈ લેવા દેવા નથી. તો જો કોઈ વ્યક્તિને હન્ટર્સ સિન્ડ્રોમ થઈ ગયેલો હોય તો એ જ્યારે કોઈ પણ વસ્તુ ખાશે તો એની અંદર સુગર, જ્યારે એ સુગર ખાશે, સુગર એટલે કે ખાંડ, સુગર એક બીજી વસ્તુ પણ છે, સુગર એટલે કે જે ગળિયા પ્રમાણની વસ્તુ હોય એ ખાશે તો એને શરીરની અંદર આ સુગરનું બ્રેકડાઉન થશે નહીં, અને સુગર આપણા શરીરની અંદર બોન એટલે કે હાડકા, સ્કિન એટલે કે ચામડી, ટેન્ડન્સ અને બીજા ટિશ્યુ, બીજી અલગ અલગ પેશી માટે મહત્વની વસ્તુ છે. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે હન્ટર સિન્ડ્રોમની અંદર શું થાય? તો હન્ટર સિન્ડ્રોમની અંદર વ્યક્તિના શરીરની અંદર સુગર જે છે એ બ્રેકડાઉન થતી નથી, સુગર જે છે એ તૂટતી નથી. ક્લિનિકલ ટ્રાયલ્સ આર ઓલરેડી અંડર વે ઇન ઇન્ડિયા ફોર ડ્રગ્સ. હવે ડીએમડીની સારવાર માટે ભારતની અંદર ઘણી બધી થેરાપી અને દવા જે છે એ અંડર ટ્રાયલ છે, એટલે કે એની ઉપર ટ્રાયલ જે છે એ ચાલી રહ્યું છે. હવે આપણે વાત કરીએ કે આપણે આ ડીએમડી
માટે શું કરેલું છે આ અથવા તો રેર ડિઝીઝ માટે શું કરેલું છે એ જાણીએ. પહેલાં તો આપણે રાષ્ટ્રીય લેવલની પોલિસી બનાવેલી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એણે પબ્લિશ કરેલી હતી નેશનલ પોલિસી ફોર રેર ડિસીઝ, જેના અંતર્ગત 450 જેટલા રેર ડિસીઝ જે છે એની ટ્રીટમેન્ટ સારવાર કઈ રીતે કરવી એની વાત કરેલી હતી. કેન્દ્ર સરકારે શરૂઆતમાં આ પોલિસી 2017માં બનાવેલી હતી અને પછી 2018ની અંદર ફરીથી એને રિવ્યૂ કરેલી હતી, એમાં સુધારો કરેલો હતો. મેન્સમાં ગમે ત્યારે લખવાનું આવે રેર ડિસીઝનું તો તમને તરત જ ત્યાં નેશનલ પોલિસી ઓન રેર ડિસીઝ NPRD એના વિશે તમારે લખવું પડે. આ NPRDમાં શું છે એ જોઈએ. નેશનલ પોલિસી ઓન રેર ડિસીઝ 2017-18માં આવેલી હતી. તો એની અંદર અમુક પગલાં લેવાના કીધેલા છે. પોલિસી ઇન્ટેન્સ ટુ કિક સ્ટાર્ટ અ રજિસ્ટ્રી ઓફ રેર ડિસીઝ. પહેલાં તો જેટલા પણ રેર ડિસીઝ જે છે એને નોંધણી કરવી પડશે, કારણ કે અમુક રેર ડિસીઝ મેં તમને કીધું ભાગ્યે જ જોવા મળતા હોય, કંઈ બધાને જોવા ન મળતા હોય, તો એની નોંધણી કરવી પડે, એનું લિસ્ટ બનાવવું પડે કે આવા કેટલા છે. આ જે નોંધણી રજિસ્ટ્રેશન છે એ મેન્ટેન જાળવવામાં આવશે કોના દ્વારા? તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે જે રેર ડિસીઝની જે નોંધણી એનું લિસ્ટ કોણ બનાવે છે? ICMR બનાવે છે. અને આ પોલિસી અંતર્ગત એવું લખવામાં આવેલું હતું કે રેર ડિસીઝ ઇન્ક્લુડ, રેર ડિસીઝની અંદર કયા કયા રોગો આવશે? તો કે જીનેટિક ડિસીઝ એટલે કે જીનની અંદર કંઈક ખામી થઈ ગઈ હોય, એટલે કે સિન્ડ્રોમવાળા જીનેટિક જનીનની અંદર કંઈક ખામી થઈ ગઈ હોય એવા રોગો. રેર કેન્સર, ભાગ્યે જ જોવા મળતું કેન્સર. ઇન્ફેક્શિયસ ટ્રોપિકલ ડિસીઝ, ઇન્ફેક્શિયસ ટ્રોપિકલનો મતલબ શું થાય? એટલે કે સમશીતોષ્ણ વિસ્તારની અંદર જે ઇન્ફેક્શિયસ ચેપી પ્રકારના રોગો જોવા મળતા હોય એ. અને ડીજનરેટિવ ડિસીઝ, ડીજનરેટિવ ડિસીઝ, જનરેટિવ એટલે જનરેટ એટલે કે ઉત્પન્ન થવું અને ડીજનરેટ એટલે એનું વિરોધી, ઉત્પન્ન ન થતું એવા રોગ હશે. આ બધા કોના અંતર્ગત આવશે? એ રેર ડિસીઝની અંદર આવશે. એ આ 2017ની પોલિસી અનુસાર આ વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ જ વિધાન મૂકી દે કે રેર ડિસીઝમાં કયા કયા આવે? તો કે રેર ડિસીઝની અંદર જીનેટિક ડિસીઝ આવે, રેર કેન્સર આવે, ઇન્ફેક્ટિયસ ટ્રોપિકલ ડિસીઝ આવે અને ડીજનરેટિવ ડિસીઝ આવે. બીજી વાત કરીએ. આ પોલિસી અનુસાર રિક્વાયરિંગ વન ટાઈમ ક્યુરેટિવ ટ્રીટમેન્ટ. આ પોલિસી અનુસાર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક વખત જ તે ટ્રીટમેન્ટ આપવાની, સારવાર આપવાની, જેના કારણે એક જ વખતની અંદર આ ક્યોર થઈ શકે, એટલે કે સાજું થઈ જાય, બીમારી જે રોગ જે છે એ મટાડી શકે. ડિસીઝ ધેટ રિક્વાયર લોંગ ટર્મ ટ્રીટમેન્ટ. અમુક એવી ટ્રીટમેન્ટ, અમુક એવા રોગ હોય કે જેને લાંબા સમયની સારવારની જરૂર છે, બટ વેર ધ કોસ્ટ ઇઝ લો, પરંતુ એની કિંમત ઓછી છે. એ બધું પણ આની અંદર સમાવેશ લેવા આ પોલિસીમાં વાત કરી. ધોઝ નીડિંગ લોંગ ટર્મ ટ્રીટમેન્ટ, પરંતુ અમુક એવી હોય કે જે લોંગ ટર્મ ટ્રીટમેન્ટ છે, લાંબા ગાળાની પ્રક્રિયા છે, પરંતુ એની કોસ્ટ, કિંમત ખૂબ વધારે છે. તો એ બધાને પણ આમાં આવરી લીધેલી છે. સમ ઓફ ધ ડિસીઝ ઇન ધ ફર્સ્ટ કેટેગરી. 3 કેટેગરીની જો બરાબર આ પોલિસી અનુસાર આ બધા રોગો જે છે એને 3 કેટેગરીમાં વિભાજિત કર્યા. કયા 3 કેટેગરી? પહેલી વસ્તુ કે જે એક જ વારમાં એની સારવાર થઈ જાય. બીજું, એની લાંબા ગાળે સારવાર થાય પરંતુ એની કિંમત સસ્તી છે. અને ત્રીજું કે જેની લાંબા ગાળે સારવાર થાય પરંતુ એ સસ્તી છે. 3 કેટેગરીમાં વિભાજિત કર્યા. ફર્સ્ટ કેટેગરીની અંદર જે હતા એટલે કે એક જ વારમાં એની સારવાર થઈ જાય એ કયા હતા? તો કે ઓસ્ટોપેટ્રોસિસ, પછી ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ. આની અંદર શું હોય? તો કે ઇમ્યુન એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. ઇમ્યુનનો મતલબ શું થાય? રોગ પ્રતિકારક શક્તિ. ડેફિશિયન્સીનો મતલબ થાય ખામી. અને ડિસઓર્ડર એટલે શરીરની અંદર કંઈક ખામી સર્જાઈ ગઈ હોય. તો ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમની અંદર શું થાય? ડિસઓર્ડરની અંદર શું થાય? આની અંદર શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ જે છે એની ખામી થઈ જાય, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય. તો એ પણ એક રીતનો રેર ડિસીઝ છે અને એ કેટેગરી 1ની અંદર આવે છે, એટલે કે એક જ વાર એની ટ્રીટમેન્ટ કરાવી નાખવી તો થઈ જાય. આ પોલિસી અનુસાર કઈ પોલિસી? તો કે નેશનલ પોલિસી ઓન રેર ડિસીઝ. એના અનુસાર 15 લાખ રૂપિયા જે છે આપવામાં આવશે પેશન્ટને સફરિંગ ફ્રોમ રેર ડિસીઝ ધેટ રિક્વાયર વન ટાઈમ ક્યુરેટિવ ટ્રીટમેન્ટ. એટલે કે જો એ કેટેગરી 1 અંતર્ગત આવતું હશે, કેટેગરી 1 અંતર્ગત, એટલે કે જો એક જ વારમાં એની સારવાર થઈ જતી હશે તો એને 15 લાખ રૂપિયા આપી દેવામાં આવશે, જેના કારણે એ પોતાની આજે રોગ જે છે રેર ડિસીઝ છે એને થયેલો છે એનું એ સારવાર કરી શકે. મતલબ કે ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ હશે તો 15 લાખ દઈ દેવામાં આવશે. કેટેગરી 1ની અંદર 3 કેટેગરી છે આપણે ઓલરેડી વી હેવ ડન. બરાબર. પછી આ 15 લાખ આપવામાં આવશે એ કઈ સારવાર અંતર્ગત, કઈ યોજના અંતર્ગત? તો કે રાષ્ટ્રીય આરોગ્ય નિધિ સ્કીમ અંતર્ગત આપવામાં આવશે. રાષ્ટ્રીય આરોગ્ય નિધિ યોજના અંતર્ગત. અને આની ટ્રીટમેન્ટ સારવાર જે છે વિલ બી લિમિટેડ ટુ ધ બેનિફિશરીઝ ઓફ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. અને આ સારવાર માત્ર અને માત્ર જે આયુષ્યમાન ભારત કાર્ડ ધરાવતા હશે અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે કવર થતા હશે એને તે આ સારવાર, આ 15 લાખ રૂપિયાની સેવા એને જ આપવામાં આવશે. જો 15 લાખ આપવામાં આવશે એ રાષ્ટ્રીય આરોગ્ય નિધિ સ્કીમ અંતર્ગત આપવામાં આવશે અને આની સારવાર જે છે એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે આવતા હશે એને જ આપવામાં આવશે, બધાને આપવામાં નહીં આવે. બીજી આગળ વાત કરીએ રેર ડિસીઝની. અત્યાર સુધી શું જોયું? અત્યાર સુધી આપણે એ જોયું કે સરકારે રેર ડિસીઝને ડામવા માટે, અટકાવવા માટે, કોમ્બેટ કરવા માટે શું કરેલું છે? તો કે સરકારે નેશનલ પોલિસી ઓન રેર ડિસીઝ 2017માં બનાવેલી હતી. આની અંદર શું કરેલું છે? તો કે રેર ડિસીઝને 3 કેટેગરીમાં વહેંચેલા છે.
અને એની માટેની 15 લાખની એની સારવારને એ બધું આપેલું છે. હવે જાણીએ કે રેર ડિસીઝ શું છે. ઓલ્સો રિફર્ડ એઝ ઓર્ફન ડિસીઝ. ઓર્ફન એટલે અનાથ. રેર ડિસીઝને અનાથ રોગ પણ કહેવામાં આવે છે. ઇઝ એની ડિસીઝ ધેટ એફેક્ટ અ સ્મોલ પર્સન્ટેજ ઓફ પોપ્યુલેશન. રેર ડિસીઝ એટલે એવો રોગ કે જે પોપ્યુલેશન વસ્તીના ખૂબ જ ઓછા ટકાની અંદર ઓછી ટકાવારીમાં જોવા મળતો હોય, બહુ ઓછા લોકોને જોવા મળતો હોય. મોસ્ટ રેર ડિસીઝ આર જીનેટિક. મોટા ભાગના જે રેર ડિસીઝ છે એ જીનેટિક છે, એટલે કે જનીનને લગતા છે, જીનને લગતા છે, જનીનને લગતા છે. વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ કહી દે કે મોસ્ટ રેર ડિસીઝ આર જીનેટિક, તો વિધાન સાચું પડી જશે. એન્ડ આર પ્રેઝન્ટ થ્રુ આઉટ અ પર્સન્સ એન્ટાયર લાઈફ. રેર ડિસીઝ વ્યક્તિના આખા જીવન દરમિયાન જોવા મળતા ઇવન ઇફ સિમ્ટમ્સ ડુ નોટ ઇમિડિયેટલી અપિયર. ઘણી બધી વાર એવું પણ જોવા મળે કે વ્યક્તિના શરીરની અંદર એના લક્ષણો ન જોવા મળતા હોય રેર ડિસીઝના, તેમ છતાં પણ એના શરીરની અંદર એ રોગ હોય અને આખા જીવન દરમિયાન એ રોગ રહી જતો હોય. રેર ડિસીઝ આર કેરેક્ટરાઇઝ્ડ. રેર ડિસીઝનું વર્ગીકરણ કરવામાં આવે છે કઈ રીતે? તો કે વાઇડ ડાયવર્સિટી ઓફ સિમ્ટમ્સ એન્ડ સાઇન્સ. એના અમુક સિમ્ટમ્સ લક્ષણો છે અને સાઇન એના અમુક ચિહ્નો છે. ધેટ વેરી નોટ ઓનલી ફ્રોમ ડિસીઝ ટુ ડિસીઝ બટ ઓલ્સો ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ. ઘણી બધી વાર રેર ડિસીઝના અમુક લક્ષણો, અમુક ચિહ્ન, અમુક સિમ્ટમ્સ, અમુક સાઇન તો એવા હોય કે જે રોગ પ્રતિ રોગ ન બદલાતા હોય, પરંતુ વ્યક્તિ પ્રતિ વ્યક્તિ બદલાતા હોય. માની લો કે રાહુલ નામનો વ્યક્તિ છે, બરાબર, રાહુલ નામનો વ્યક્તિ છે, એને એ પ્રકારનો રોગ છે અને આ રેર ડિસીઝ છે, તો રાહુલમાં અલગ પ્રકારના લક્ષણ જોવા મળતા હોય, પરંતુ બીજું એવું માની લો કે રિદ્ધિ નામની કોઈ છોકરી છે, એને ત્યાં એક પ્રકારનો રોગ જ છે, પણ રિદ્ધિની અંદર એના લક્ષણો અલગ જોવા મળતા હોય. એવું પણ બની શકે છે. એ રેર ડિસીઝની ખાસિયત છે. રેર ડિસીઝની ખાસિયત છે. એવું નહીં કે છોકરામાં છોકરીમાં અલગ મળે, એવું પાછું એવું ન સમજી લેતા. બધામાં એ તો અલગ જોવા મળે. પેશન્ટે પણ એના લક્ષણો, સિમ્ટમ્સ અને સાઇન અલગ જોવા મળી શકે છે. રિલેટિવલી કોમન સિમ્ટમ્સ કેન હાઇડ અંડરલાઇંગ રેર ડિસીઝ. પરંતુ અમુક કોમન ડિસીઝ પણ જોવા મળતા હોય છે. તો ઇન્ડિયા ધેર આર 56 મિલિયન પીપલ જે છે, એ 56 મિલિયનનો મતલબ શું થાય? 560 લોકો ભારતની અંદર અથવા તો 5.6 કરોડ લોકો ભારતની અંદર રેર ડિસીઝથી પીડે છે. તો મોસ્ટ કોમન રેર ડિસીઝ રેકોર્ડેડ ઇન ઇન્ડિયા આર હિમોફેલિયા. ભારતની અંદર સૌથી વધુ જોવા મળતો રેર ડિસીઝ કયો છે? એક તો હિમોફેલિયા, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા અને પ્રાઇમરી ઇમ્યુનો ડેફિશિયન્સી ઇન ચિલ્ડ્રન. બાળકોની અંદર જોવા મળતી આ બધી વસ્તુ, આવા વસ્તુ જે છે, હિમોફેલિયા, થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, પ્રાઇમરી ઇમ્યુનો ડેફિશિયન્સી ઇન ચિલ્ડ્રન. ઇમ્યુનો ડેફિશિયન્સીનો મતલબ શું? બાળકની અંદર રોગ પ્રતિકારક શક્તિ એની ડેફિશિયન્સી, ખામી થઈ જાય એ. હિમોફેલિયા, થેલેસેમિયા વિધાનવાળા વાક્યમાં આ પ્રશ્ન પણ પૂછાઈ જાય કે આ બધા રેર ડિસીઝ છે, તો આ સાચી વાત છે. આની સિવાય બીજો મેલેરિયા ને એવું કંઈ કહી દીધું હોય, કમળો ને એવું, તો એ રેર ડિસીઝ નથી. રેર ડિસીઝ આટલા છે. મોટા ભાગના જનીનને લગતા હોય, જીનને લગતા હોય. તો હિમોફેલિયા, થેલેસેમિયા, સિકલ એનિમિયા આ બધા જે છે એ જીનને લગતા છે, જનીનને લગતા છે. હવે બીજી વસ્તુ, જીનને લગતા જે રોગ હોય, જીનને લગતા રોગ, એ મોટા ભાગના એવો રોગ હોય કે જે પેઢી દર પેઢી ટ્રાન્સફર પામતા હોય. એટલે કે આપણા માતા પિતામાંથી આપણા અંદર આવતો હોય. એટલે કે બાળકની અંદર આ જીનવાળા રોગો ક્યાંથી આવતો હોય? તો એના માતા પિતાની અંદર હોય, અથવા માતા અથવા પિતા કોઈ એકની અંદર હોય, તો એની અંદરથી બાળકમાં ટ્રાન્સફર થતું હોય. હિમોફેલિયા, થેલેસેમિયા આ બધા એવા જ રોગો છે કે જે એના માતા પિતામાંથી ટ્રાન્સફર થતા હોય. એટલે કે આને ફેમિલી ડિસીઝ કહી શકાય. પરિવાર દીઠ વંશ પરંપરાગત રીતે ટ્રાન્સફર થતા હોય. આગળ વાત કરીએ. સચેસ પોમ્પ ડિસીઝ બાળકોની અંદર કયા જોવા મળે? પ્રાઇમરી ઇમ્યુનો, ઓટો ઇમ્યુનો ડિસીઝ, લિયોસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર સચેસ પોમ્પી ડિસીઝ, હિરાસ્ચરુમ ડિસીઝ અને આવા અમુક ડિસીઝ રોગ જે છે એ જોવા મળે. કન્સર્ન એન્ડ ચેલેન્જીસ, આની અંદર કઈ સમસ્યા ને એ બધું રહેલું છે એ જોઈએ. તો રેર ડિસીઝ જે છે એ સિગ્નિફિકન્ટ ચેલેન્જ, અતિ મહત્વની ચેલેન્જ ઊભી કરે છે હેલ્થ કેર સિસ્ટમની ઉપર. કારણ કે આની અંદર પહેલાં તો એટલો બધો ડેટા હોતો નથી. લક્ષણોને એ બધું જે કલેક્ટ કરવું એ બહુ અઘરું છે. મેં તમને કીધું વ્યક્તિ દીઠ પણ એના લક્ષણ જે છે એ બદલાઈ જાય છે. મેની કેસીસ ઓફ રેર ડિસીઝ મે બી સિરિયસ. ઘણા બધા તો સિરિયસ હોય છે, ક્રોનિક હોય છે, એટલે કે જાન લેવા હોય છે અને જીવને ખતરો આપે એવો હોય છે. એટલે આનું તાત્કાલિક જે છે એ સમાધાન કરવું જરૂરી છે. 2017ના રિપોર્ટ અનુસાર 50% નવા કેસ જે છે એ નોંધવામાં આવેલા છે બાળકોની અંદર રેર ડિસીઝની અંદર. જે રિસ્પોન્સિબલ જવાબદાર છે 35% ઓફ ડેથ. 2017ના ડેટા અનુસાર ખ્યાલ આવ્યો છે કે 50% વધારે રોગ જોવા મળેલા છે રેર ડિસીઝ બાળકોની અંદર, અને એના કારણે 35% બાળકોના મૃત્યુ થઈ ગયેલા છે. 35% બાળકોના મૃત્યુ થઈ ગયેલા છે. પછી વાત કરીએ નીડ ઓફ નેશન વાઇડ પોલિસી. રાષ્ટ્રીય લેવલની પોલિસીની જરૂર છે. આપણે ઓલરેડી નેશનલ પોલિસી ઓન રેર ડિસીઝ બનાવેલી છે, પરંતુ હજી આની અંદર પણ સુધારો કરી અને બીજું કાર્ય કરવાનું છે. સ્ટેટ એઝ રિસ્પોન્સિબિલિટી. અહીંયા મહત્વની વસ્તુ જો તો હેલ્થ, સ્વાસ્થ્ય જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. સ્ટેટ એઝ રાજ્ય પાસે જવાબદારી છે. પ્રોવાઇડિંગ એફોર્ડેબલ, એક્સેસિબલ એન્ડ રિલાયેબલ હેલ્થ કેર સર્વિસ ટુ એવરી સિટીઝન. રાજ્યની એ જવાબદારી રહેલી છે. DPSP ભાગ 4ની અંદર આપેલું છે કે બધા જ લોકોને, ભારતના બધા જ લોકોને મફત, ફ્રી, એફોર્ડેબલ, એક્સેસિબલ સ્વાસ્થ્યની સુવિધા મળી રહે દરેક નાગરિકને, એવી સુવિધા કરવી જોઈએ કોણે? રાજ્યે. ઇનફેક્ટ કોન્સ્ટિટ્યુશન, બંધારણની અંદર આવી વસ્તુ આપેલી છે કે હેલ્થ કેર સર્વિસ જે છે એ આપેલી છે. ક્યાં? અનુચ્છેદ 21, અનુચ્છેદ 38 અને અનુચ્છેદ 47માં એવું કીધેલું છે કે રાજ્ય એવી કોશિશ કરશે કે બધાને સારી એવી
હેલ્થ સ્વાસ્થ્ય મળી રહે. ગિવન ધ લો વોલ્યુમ એટ વિચ ધ ડ્રગ્સ નીડેડ ટુ ટ્રીટ સચ ડિસીઝ વુડ બી કન્ઝ્યુમ્ડ, એટલે કે આની માટેના ડ્રગને એ બધું આપવું જોઈએ. પહેલાં તો નેશન વાઇડ પોલિસી બનાવવી જોઈએ, ઓર્ફન ડ્રગ આપવા જોઈએ, ઇન્સેન્ટિવાઇઝ પ્લેયરને એ બધું આપવું જોઈએ.